હેલો એટલું ફેમિલી કેમ છો? મજામાં તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ બોયમાં. અને આજની આપણી રેસીપી છે આલુ સેવનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. આલુ સેવનું શાક બનાવવા માટે આપણે લીલા મરચાં લીધા છે, કોથમરી, ટમેટા, લીલું લસણ. તો આપણે કટિંગ કરવાની શરૂઆત કરી દેવી. આપણે મરચાં પહેલા જણા કટિંગ કરી નાખશું. વચ્ચે ત્યાં બીબા કાઢી નાખવાના. આપણે દેશી ટમેટા લીધા છે, આપણે એને 2 પીસ કરવાના છે આવી રીતે. હવે આપણે લીલું લસણ કટિંગ કરી નાખશું. આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે ઝીણું કટિંગ કરી નાખશું. આપણે શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે, તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દેવી. જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, પેલા લીલું લસણ એડ કરી દેવું. લીલા મરચાં એડ કરી દેવું. હવે ટમેટા એડ કરી દેવું. હવે એને પકવી લઈશું. આપણું શાકભાજી બધું પાકી ગયું છે. તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવું. કાશ્મીરી લાલ મરચું સ્વાદ અનુસાર એડ કરીશું. હિંગ, હળદર પાવડર, હવે મિક્સ કરી નાખશું. આપણા મસાલા પાકી ગયા છે, હવે પાણી એડ કરી દેવું. આપણે 2 પેકેટ આલુ સેવ લીધી છે, હવે પ્લેટમાં બહાર કાઢી લેવું. આપણી ગ્રેવી પાકી ગઈ છે, તો આપણે આલુ સેવ એડ કરી દેવું. આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, હવે કોથમરી એડ કરી દેવું. હવે મિક્સ કરી નાખશું. તો ફાઇનલી મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ વિડીયો તમને ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળે એક નવા વિડીયોમાં.